તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને લારી લઈને આવી ગયા છીએ હવા ચેક કરવા માટે, કારણ કે આજે આપણે વાડીએ ઘઉં કાઢવા હાર્વેસ્ટર આવવાનું. જો મિત્રો, આ છે અમારા ગામની કુમારશાળા. આ છે આપણા દાદા, અને આ દાદાના બધા મિત્રો બેઠા છે. સરગવો, આ છે અમારા દાદાના મિત્ર. દાદાના સરગવો બહુ ભાવે એટલે એ સરગવો લેવા આવ્યા છે કે લઈ જાવ કે તમે. આ છે અમારા ગામનો આરસીસી રોડ, જે વાડીએ જવા માટેનો આરસીસી રોડ બનેલો છે. આ છે આપણે વાડીને, આ છે બાપા સીતારામની ધજા. જો ફાઇનલી આપણે પહેલી લારી લઈને વાડી આવી ગયા છીએ. લારી છોડીને પછી બીજી લારી લઈને આવશું આપણે. આ ઉભો છે આપણી વાડીની અંદર મકાઈનો ઓઘો, અને ઓઘો કહેવાય. આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને દાદા ટ્રેક્ટરની પાછળ બીજી લારી જોડીને આવશે, તેનો વિડીયો સિનેમેટિક શોટ દેખાડે. આપણે ઘરે ફળિયાની અંદર વાવેલી છે તુવેર, અને આને દાણા અલગ કરવા માટે આપણે આની ઉપર ચલાવી દઈશું ટ્રેક્ટર. તો આ છે આપણું ઘર ફળીની વચ્ચોવચ્ચ. અત્યારે વાગી ગયા છે બપોરના 12. તુવેર ઉપર ટ્રેક્ટર ચલાવવાનું કામ પૂરું થઈ ગયું છે, અને આપણે વાડી આવવાનું હતું. બપોરે હાર્વેસ્ટર એ રહ્યું છે બંધ, અને રાત્રે 7 વાગ્યાની આસપાસ હવે હાર્વેસ્ટર આવવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હાર્વેસ્ટર જોઈ લો, હું તમને બતાવું. હાર્વેસ્ટર, અને વાગી ગયા છે રાતના 7:15, અને હવે હાર્વેસ્ટર રેડી થઈ છે ઘઉંમાં ચલાવવા માટે. ફાઇનલી રેડી થઈને હાર્વેસ્ટર આપણા ઘઉંની અંદર ઘઉં નીકળવા લાગ્યું છે. મિત્રો, આપણે પહેલી લારી ઘઉંની ભરાય છે. હાર્વેસ્ટરમાંથી ઘઉં નીકળે છે. ઘઉં આપણી લારીની અંદર આવી ગયા છે. હાર્વેસ્ટરમાંથી નીકળી, અને ઘઉંની ક્વોલિટી કંઈક આવી ક્યાંક છે. હાર્વેસ્ટરમાંથી નીકળ્યા પછીની બી હજી ઘઉં સાફ કરવાની પ્રોસેસ છે. ગામડાની અંદર રાત્રિના ટાઈમે આકાશ તારાઓથી ભરેલું દેખાય છે. દાદાએ હાર્વેસ્ટરની બાજુમાં ટ્રેક્ટર લગાવી દીધું છે. હાર્વેસ્ટરમાંથી ઘઉં નીકળીને આપણી બીજી લારી પણ ભરાવા લાગી છે. ફાઇનલી આપણી વાડીમાંથી ઘઉં નીકળીને આપણે ઘરે પહોંચી ગયા. ફાઇનલી મિત્રો, આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને ટ્રેક્ટર પાર્ક કરી દીધું છે. જોઈ લો, ગયા છે 10, અને દાદા બેઠા છે હવે જમવા. આજ બહુ મોડું થઈ ગયું દાદા જમવા. 10 વાગી ગયા. એટલે મમ્મીએ મારી થાળી પણ તૈયાર કરી દીધી છે, તો હવે જમી લેવી. આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. બાય બાય, નેક્સ્ટ વિડીયો માટે.